વરસાદની સ્થિતિની જો વાત કરીએ, સવારથી અત્યાર સુધીમાં 81 તાલુકાઓની અંદર વરસાદ વરસ્યો છે। સવારથી જ વરસાદી માહોલ 81 તાલુકાઓની અંદર અમુક જગ્યાએ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે। સવારથી જ જે વરસાદી માહોલ જોવા મળ્યો તેમાં ઉમરપાડાની અંદર સૌથી વધુ 14.25 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। 14.25 ઇંચ જેટલો વરસાદ થયો તો આ તરફ નેત્રંગની અંદર પણ સૌથી વધુ 7.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। સવારથી જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે નર્મદાના ગરુડેશ્વરમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થયો છે। નેત્રંગમાં સૌથી વધુ 7.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો। સવારથી અનેક જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કુલ 81 તાલુકાઓની અંદર સવારથી અત્યાર સુધીમાં વરસાદ થયો છે। ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ઉમરપાડાની અંદર સૌથી વધુ 14.25 ઇંચ જેટલો વરસાદ આજના દિવસની અંદર ખાબક્યો છે, તો વડોદરાના કરજણની અંદર પણ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો મધ્ય ગુજરાતની અંદર પણ અનેક વિસ્તારોમાં વરસાદ છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં ઉમરપાડામાં સૌથી વધુ 14.25 ઇંચ વરસાદ, વડોદરાના શિનોરની અંદર પણ વરસાદ, નર્મદાના તિલકવાડામાં પણ 3.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ થયો છે। ડભોઈ અને ભિલોડાની અંદર પણ 1.5 થી 1.25 ઇંચ જેટલો વરસાદ થયો છે। તો અમદાવાદ શહેરની અંદર પણ આજે 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો અને 1.25 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરની અંદર પણ પડ્યો છે। વડોદરાના કરજણની અંદર પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ, વડોદરાના શિનોરમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર સારો વરસાદ છે। આ તરફ નર્મદાના તિલકવાડાની અંદર પણ 3.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો રાજ્યની ઉપર જે રીતે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે।